Hello everyone, welcome to DChem channel. It's all about chemistry. आज आपने 12th साइंस नहीं TYBSc નું યુનિટ નંબર 1B એમાં આપણે રિએક્શન લાસ્ટ ટાઈમમાં આપણે જોયેલી તે સીન અને એન્ટી એડિશન રિએક્શન જોયેલી બરાબર છે અને તે પહેલાં આપણે સીન અને એન્ટી એડિશન રિએક્શન જોયેલી મિકેનિઝમ સાથે બરાબર. હવે આજે જોવાની છે વિલોપન પ્રક્રિયા. હવે વિલોપન પ્રક્રિયાની વાત કરે એલિમિનેશન રિએક્શન. એલિમિનેશન એટલે કે દૂર કરવું બરાબર છે. તો એલિમિનેશન રિએક્શન જોવાની છે આજે, પરંતુ તેના પહેલાં એક વાત ડિસ્કસ કરી દઉં કે આપણું સિમેટ્રીના 26 લેક્ચર પ્લેલિસ્ટમાં પરફેક્ટલી આપેલા છે. એ એકદમ શાંતિથી પ્રિપેર કરો અને સિક્વન્સમાં આવેલા છે એકદમ. તો એકદમ સરસ રીતે પ્રિપેર કરો, કારણ કે સિમેટ્રી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર છે. માર્ક્સ ઓરિએન્ટેડની વાત નથી કરતો, પરંતુ ફર્ધર સ્ટડી એમએસસી કરવા જશો તો તે વખતે સિમેટ્રીની જરૂર પડશે ભાઈ. એટલા માટે સિમેટ્રી એકદમ સરસ રીતે પ્રિપેર કરો, કેમ કે માસ્ટર્સમાં જરૂર પડવાની છે સિમેટ્રીની. તો અત્યારે જ પરફેક્ટ નહીં હોય, કારણ કે આ ટાઈમ જ એવો છે કે એજ્યુકેશન ક્યાંથી મળે એ જ અઘરી સિસ્ટમ છે. તો એકદમ પરફેક્ટલી આપેલું છે સિમેટ્રી, એટલા માટે જ મેં સિમેટ્રી પહેલાં નાખી છું. તો સિમેટ્રીના એ લેક્ચર એકદમ સરસ રીતે જોઈને પ્રિપેર કરો. બીજી વસ્તુ કે આપણું સ્ટીરિયો કેમેસ્ટ્રી, આઈ થિંક 2 કે 3 લેક્ચર બાકી, 3 લેક્ચરમાં ઓવર થઈ જશે. તો આ સ્ટીરિયો કેમેસ્ટ્રી એ પણ ઇમ્પોર્ટન્ટ છે બહુ, કારણ કે સ્ટીરિયો કેમેસ્ટ્રી જ્યાં સુધી જશો ત્યાં સુધી પીછો નહીં છોડે બરાબર. તો જરૂરી છે આ સ્ટીરિયો કેમેસ્ટ્રી પણ. તો એના પણ લેક્ચર આપણા પ્લેલિસ્ટમાં આપેલા છે. સેમ 5 ડિવાઇડ બીએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રી સ્ટીરિયો કેમેસ્ટ્રી નામનું ફોલ્ડર છે, એમાં છે. તો એકદમ સરસ રીતે પરફેક્ટલી પ્રિપેર કરો, કારણ કે આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ને બીજી વસ્તુ કે હવે એનાલિટિકલ કેમેસ્ટ્રી, જેમાં કશું જોયું નથી, તો એનાલિટિકલ કેમેસ્ટ્રીનું પહેલું યુનિટ આપણે ચાલુ કરીશું, કેમ કે એનાલિટિકલ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. તો એનું પણ એ યુનિટ આપણે ચાલુ કરી દઈશું બરાબર. પેરેલલમાં ચાલશે, ઓર્ગેનિક એનાલિટિકલ 2 પેરેલલમાં ચાલશે બરાબર છે. કેમ કે એક્ઝામ કઈ રીતના લેવાની છે એ ખબર નથી, કેમ કે લાસ્ટ ટાઈમમાં સેમ 6ની એક્ઝામ લેવાઈ હતી, તો એમાં સિસ્ટમ જે હતી એ રીતના ક્વેશ્ચન પૂછાય તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય બરાબર છે. એ આગળના વિડીયોમાં મેં કહીશ સિસ્ટમ આવ્યા પછી કે શું થશે બરાબર. તો ત્યાં સુધી આટલું જેટલું પ્રિપેર થાય એકદમ પરફેક્શન સાથે કરો, કેમ કે આ ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે 3rd યર વાળા માટે, એટલા માટે આ જરૂરી છે. હવે આજે આપણે જોઈ લઈએ, બીજી વાત ઓછી કરીએ, કારણ કે જે ટોપિક છે એનું ડિસ્કશન કરી લઈએ. તો ટોપિક છે આપણે એલિમિનેશન રિએક્શન, વિલોપન પ્રક્રિયાનું અવકાશ રસાયણ, સ્ટીરિયો કેમેસ્ટ્રી ઓફ E2 એન્ટી એલિમિનેશન E2 રિએક્શન બરાબર. એલિમિનેશન રિએક્શન જે છે એનું આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રી જોવાનું છે. હવે એલિમિનેશન એટલે કે વિલોપન પ્રક્રિયા જો સમજવી હોય તો ડિહાઇડ્રોહેલોજિનેશન રિએક્શન દ્વારા આપણે સમજી શકીએ બરાબર. તો ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે કે એક કાર્બન પરથી હાઇડ્રોજન જશે ને બીજા કાર્બન પરથી હેલોજન જશે. તો ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાથી આપણે ઇઝીલી આ વસ્તુ સમજી જઈશું બરાબર છે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, સ્ટીરિયો કેમેસ્ટ્રી બરાબર છે. તો મેં કમ્પાઉન્ડ લખું છું, તો કમ્પાઉન્ડમાં વિલોપન પ્રક્રિયા મેં કરાવીશ, પછી આપણે મિકેનિઝમ જોઈશું. મિકેનિઝમ બી જોવાનું છે આ ભાઈની. તો મેં એક કમ્પાઉન્ડ લખું છું, નામ પછી લખીશ મેં 1 2 ડાઇફિનાઇલ પ્રોપેન ફિનાઇલ. આ ભાઈમાં કાર્બનની સંખ્યા, અસમ કાર્બનની સંખ્યા જોજો, કારણ કે આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રી જોઈએ છે તો અસમ કાર્બન તો જોવા જરૂરી છે. તો અસમ કાર્બનની સંખ્યા જોજો અહીંયા CH ફિનાઇલ બરાબર. તો મેં અહીંયા સંયોજકતા કેટલી વાગી, કાર્બનની 1 2 બોન્ડ બને, એક હાઇડ્રોજન છે. તો અહીંયા આગળ મેં લખું બ્રોમિન અને અહીંયા લખું મેં હાઇડ્રોજન, કેમ કે નામ છે પ્રોપેન
શું નામ છે આપણા ભાઈનું? પ્રોપેન. તો નંબરિંગ કરું તો અહીંયાથી નહીં કરું તો નંબરિંગ અહીંયાથી કરું 1 2 and 3. તો જુઓ 1 નંબર પર બ્રોમિન છે તો 1 બ્રોમો પહેલા વાર બ્રોમિન 1 પહેલા કાર્બન પર, આ કાર્બન નંબર 1 પર ફિનાઇલ છે ને બીજા પર પણ ફિનાઇલ છે તો 1 2 ડાઈ ફિનાઇલ, 1 બ્રોમો 1 2 ડાઈ ફિનાઇલ પ્રોપેન. હવે અહીંયા જો કાર્બન, આ કાર્બન જોડે જોડાયેલા ચાર ગ્રુપ, અહીંયા ફિનાઇલ છે, બ્રોમિન છે, આ બાજુ CH2 CH3 આ ગ્રુપ છે, એટલે કે આ અસમ કાર્બન, એક અસમ કાર્બન અને આ બી છે. અને આ કમ્પાઉન્ડમાં ઓબ્ઝર્વ કરવા જેવી બાબત એવી છે કે બંને ફિનાઇલ રિંગ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે કે રિએક્શનમાં ભાગ નહીં લે, બરાબર, નિષ્ક્રિય છે. તો બંને ડાયફિનાઇલ સમૂહ નિષ્ક્રિય રહે છે. હવે ડિહાઇડ્રોહેલોજિનેશન કરવાનું છે. શું કરવાનું? ડિહાઇડ્રોહેલોજિનેશન. તો મેં લખું અહીંયા ડિહાઇડ્રોહેલોજિનેશન. તો થશે એવું કે અહીંયાથી હેલોજન જાય એટલે કે આ મેં સ્ટ્રક્ચર આ બાજુ લખું છું, ફિનાઇલ CHBr, અહીંયા CH3 હતો અને અહીંયા ફિનાઇલ. તો બંને ફિનાઇલ રિંગ તો નિષ્ક્રિય. આ બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન કાર્બન અને બ્રોમિનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? બ્રોમિન. બંને ઇલેક્ટ્રોન બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન બ્રોમિન મેળવે તો માઇનસ ચાર્જ, કાર્બન પર કયો ચાર્જ? પ્લસ ચાર્જ. બીજી વખતે આ બ્રોમિન થયો, અહીંયા આપણે હેલોજન દૂર કર્યો, અહીંયા બીજો હાઇડ્રોજન છે તો ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે કે હાઇડ્રોજન બી દૂર કરો. કાર્બન અને હાઇડ્રોજન વિદ્યુત ઋણતા કોની વધારે? બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે માઇનસ, હાઇડ્રોજન પર ચાર્જ પ્લસ. તો H પ્લસ Br માઇનસ, H પ્લસ એન્ડ Br માઇનસ રિમૂવ થશે. HBr જે આપણે લખેલું છે ડિહાઇડ્રોહેલોજિનેશન થયું. હવે અહીંયા પ્લસ અને માઇનસ વચ્ચે શું ફોર્મેશન થશે? અહીંયા ડબલ બોન્ડ ફોર્મેશન. તો મેં આ પ્લસ ચાર્જ બી કાઢી કાઢું, માઇનસ ચાર્જ બી કાઢું અને પ્લસ ચાર્જ બી કાઢી કાઢું. ઓકે, થઈ ગયું. સોરી, થોડો ડબલ બોન્ડ અપ સાઈડથી લખાઈ ગયો છે, અહીંયા લખું છું, બરાબર. નામ થશે આ ભાઈનું 1 2 ડાઈફિનાઇલ. પહેલો નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન અને આ ત્રીજા નંબરનો કાર્બન. તો નામ થશે 1 2 ડાઈફિનાઇલ પ્રોપીન. પ્રોપીન કેમ? અહીંયા ડબલ બોન્ડ છે એટલા માટે, બરાબર. તો પ્રોપીન થશે 1 2 ડાઈફિનાઇલ પ્રોપીન. આ ભાઈ મળ્યો, આને કહેવાય ડિહાઇડ્રોહેલોજિનેશન રિએક્શન થઈ ગઈ. હવે વસ્તુ એવી છે કે અહીંયા આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ જે લીધું હતું, સ્ટાર્ટિંગ મટીરિયલ એટલે કે 1 બ્રોમો, આ ભાઈ એમાં કેટલા અસમ કાર્બન, અસમ એટલે કે કાયરલ કાર્બન, કિરાલ કાર્બનની સંખ્યા કેટલી? 2 કિરાલ કાર્બન હોય તો એના ઇનેન્સિયોમર કેટલા થાય? તો ઇનેન્સિયોમરનું આપણી જોડે સૂત્ર છે, ઇનેન્સિયોમર ઇનેન્સિયોમરનું સૂત્ર છે 2n, જ્યાં n બરાબર કાયરલ કાર્બનની સંખ્યા. કાયરલ કાર્બન કેટલા છે આપણા જોડે? 2 છે, તો 2 તો આપણા જોડે ટોટલ સમઘટક 4 સમઘટક મળે. કેટલા? 4. આ ભાઈના એટલે કે આપણું જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે, કારણ કે આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવાનું છે, તો આ સ્ટાર્ટિંગ મટીરિયલના 4 સમઘટકો મળે. તો કયા મળે તે જો, 4 સમઘટક મેં દોરું છું. તો 4 સમઘટક એટલે કે અહીંયા આપણને આન્સર કેટલો મળે? 4. 2 એટલે 4 આન્સર મળ્યો. તો હવે એના 4 સમઘટક મેં દોરું છું, એકદમ સિમ્પલ છે, બરાબર છે. તો મેં દોરું છું 2 સમઘટકો.
એક ફિનાઇલ રિંગ ઓક્સાઇડ ડાઉન સાઈડે બે ફિનાઇલ કાર્બન, બે અસમ કાર્બન છે, આ સેન્ટરનો કાર્બન અને આ બીજો અસમ કાર્બન છે, બે અસમ કાર્બન. હવે આપણે જોડે અહીંયા બે હાઇડ્રોજન, તો બે હાઇડ્રોજન સેમ સાઇડ, બે હાઇડ્રોજન સેમ સાઇડ અને CH3 એન્ડ Br. આ સંઘટક નંબર 1 આ ભાઈમાં મિરર વચ્ચે મૂકવામાં આવે તો એનો બીજો સંઘટક પણ મળશે. બીજો સંઘટક કેવો મળે તે જો, તો ફિનાઇલ, બીજો ફિનાઇલ પણ એઝ ઇટ ઇઝ અહીંયા બે છે તો બે હાઇડ્રોજન, હાઇડ્રોજન આ સાઈડે છે CH3 એન્ડ અહીંયા રહેશે બ્રોમિન. આ બે સંઘટક બંને હાઇડ્રોજન, હાઇડ્રોજન સેમ સાઈડે અને બે સમૂહ સેમ સાઈડે, તો આ સંઘટક નંબર 2. તો આ બે સંઘટકોને શું કહેવામાં આવે છે? ઇરિથ્રો. બંને હાઇડ્રોજન એટલે કે ફિશર પ્રોજેક્શનમાં બંને હાઇડ્રોજન સેમ સાઈડે આવે તો એને ઇરિથ્રો કહેવાય. શું કહેવાય? ઇરિથ્રો કહેવાય. હવે બીજું સ્ટ્રક્ચર જોઈએ. બીજું એટલે કે ત્રીજા નંબરનું આવી જશે, આટલામાં આવી જશે, વાંધો નહીં આવે. તો અહીંયા ફિનાઇલ થોડું નાનું લખવું પડશે, વાંધો નહીં. ફિનાઇલ, વેઇટ કરો, નીચે લખી દો, જગ્યા છે આપણા જોડે. તો ફિનાઇલ, ડાઉન સાઈડ બી ફિનાઇલ, તો અહીંયા બે સંઘટક છે, બે એટલે કે હવે અહીંયા હાઇડ્રોજન જોડે CH3, હાઇડ્રોજન જોડે CH3 એટલે કે હાઇડ્રોજન અહીંયા આવશે CH3, પરંતુ અહીંયા પોઝિશન બદલી જશે. આ સાઈડે હાઇડ્રોજન અને આ સાઈડે બ્રોમિન. નંબર 3 સ્ટ્રક્ચર. આ ભાઈનું પ્રતિબિંબ કેવું છે તે જુઓ. પ્રતિબિંબ જોઈએ તો ફિનાઇલ, બીજું ડાઉન સાઈડ બી ફિનાઇલ, તો આનું પ્રતિબિંબ તો અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા રહેશે બ્રોમિન, આ સાઈડે આવશે CH3 દૂરવાળો અને આ હાઇડ્રોજન. તો આ સંઘટક નંબર 4. તો આ ભાઈને કહેવાશે 3O. શું કહેવાશે? 3O. એક 3O સંઘટક. શું કહેવાય? આને ઇરિથ્રો અને આને કહેવાશે 3O. એક ઇરિથ્રો એન્ડ 3O. જો બંને હાઇડ્રોજન સેમ સાઈડે હોય તો સેમ સાઈડે હોય તો શું કહેવાશે? ઇરિથ્રો કહેવાશે. અને આ ભાઈ જે જુદી સાઈડે આ બે હાઇડ્રોજન સામે હોય તો એને શું કહેવાશે? 3O. આ ધ્યાનમાં રાખજો, ઇરિથ્રો એન્ડ 3O. ઇરિથ્રો એન્ડ 3O. હવે આ 4 સંઘટક છે આપણા જોડે, ટોટલ 4. હવે ચારે 4 અવકાશ રસાયણ સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવાનું હોય તો આ ભાઈના 4 સંઘટકો જુદા છે. તો ચારે 4માંથી આપણે એલિમિનેશન કરવાનું અને કઈ પ્રોડક્ટ મળે છે તે જોવાનું. તો આપણા ભાઈઓએ એલિમિનેશન કરવામાં આપણે બીજી વસ્તુ ડિસ્કસ કરવાની છે. 1 અને 2 એકબીજાના પ્રતિબિંબો છે, બરાબર, અને 3 અને 4 એકબીજાના પ્રતિબિંબો છે. એ તો સિમ્પલ છે, આપણને ખબર જ છે. પરંતુ અહીંયા જોઈશું ને સ્ટ્રક્ચર નંબર 1 એન્ડ 3, સ્ટ્રક્ચર નંબર 1 એન્ડ 3, 1 એન્ડ 4 એકબીજા પર અધ્યારોપણીય નથી થતા. તો અધ્યારોપણીય ન થાય. અને બીજી વસ્તુ સ્ટ્રક્ચર નંબર 2 એન્ડ 3 એન્ડ 4 આ ભાઈઓ એકબીજાના શું કહેવાય? ડાયાસ્ટીરિયોમર કહેવાય. ડાયાસ્ટીરિયો. એક સેકન્ડ દેખાય છે આ વસ્તુ? તો એકબીજાના ડાયાસ્ટીરિયોમર કહેવાશે આ ભાઈઓ. ખબર પડે, એકદમ સિમ્પલ છે. તો એકબીજાના ડાયાસ્ટીરિયોમર કહેવાશે આ ભાઈઓ, બરાબર છે. તો
જોઈએ હવે આગળ. હા, પરફેક્ટ. એકબીજાના ડાયાસ્ટીરિયોમર કયા? સ્ટ્રક્ચર નંબર 1 and 2. 1 and 2 એકબીજાના પ્રતિબિંબો છે, પરંતુ 1 and 3, 1 and 4 અને 2 and 3 and 2 and 4 એકબીજાના શું કહેવાશે ભાઈઓ? ડાયાસ્ટીરિયોમર. બરાબર. જેમના વચ્ચે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ છે નહીં, એકબીજા પર અધ્યારોપણીય પણ છે નહીં, તેથી આ ભાઈઓને એકબીજાના ડાયાસ્ટીરિયોમર કહેવામાં આવે છે. બરાબર છે. તો એના પછી આપણે જોઈશું કે આગળ જોઈશું કે આ ભાઈમાં વિલોપન પ્રક્રિયા થાય. વિલોપન પ્રક્રિયા થાય એટલે કે મેં અહીંયા આ સ્ટ્રક્ચર પૂછું છું. વિલોપન પ્રક્રિયા થાય તો વિલોપન જ્યારે પ્રક્રિયા થાય તો તે વખતે જોઈ લો શું થાય છે તો તે વખતે બે નિપજ મળે છે. હવે અહીંયાથી મેં સ્ટ્રક્ચર લખી દઉં તો સ્ટ્રક્ચર તો ખબર જ છે, પણ વિલોપન પ્રક્રિયા થાય તો આપણને પ્રોપીન મળે છે. તો હવે પ્રોપીન મળે સી ડબલ બોન્ડ સી, તો એમાં આપણા જોડે બે ફિનાઇલ છે. બરાબર. આપણા જોડે મળતી પ્રોડક્ટ એ બે ફિનાઇલ અને CH3 અને બાકી શું રહ્યું? હાઇડ્રોજન. હા, હાઇડ્રોજન. તો એક સંઘટક આ પ્રકારનો મળે, એટલે કે અહીંથી મેં સપોઝ અહીંયા હાઇડ્રોજન કાઢી લઉં અને બાજુના કાર્બન પરથી બ્રોમિન કાઢું તો બાકી કોણ રહે? ફિનાઇલ CH3. આ કાર્બન જોડે જોડાયેલા અને ડાઉન કાર્બન ફિનાઇલ ને હાઇડ્રોજન જ છે. એક સંઘટક આવો મળે, કાં તો બીજો સંઘટક જોઈએ તો બે ફિનાઇલ કેવા હશે? સામે અહીંયા હશે હાઇડ્રોજન એન્ડ CH3 એ બી સામે. તો એક દેખાય છે સીસ જેવો છે, સીસ સંઘટક થયો. બંને ફિનાઇલ એક જ બાજુ છે તો સીસ કહેવાય અને આને કહેવાય ટ્રાન્સ. બરાબર. તો નવી પદ્ધતિ આપણે એપ્લાય કરવાની છે. એપ્લાય એટલે કે જો સીસ જેવો દેખાતો હોય એને આપણે ઝેડ સંઘટક કહેવાય, એટલે કે ઝેડ આઇસોમર કહેવામાં આવે છે. કયો? ઝેડ. કયો? યાદ રાખવા માટે સીસ જેવો જે દેખાય, સીસ જેવો તેને ઝેડ કહીશું, અને ટ્રાન્સ જેવો જે દેખાય છે એને કયું કહેવાનું? ઈ. યાદ રાખવા માટે કેવો દેખાય છે? ટ્રાન્સ જેવો. તો સીસ જેવો દેખાય એટલે કે સીસ જેવો દેખાય તેને ઝેડ કહેવાય, અને ટ્રાન્સ જેવો જે દેખાય એને ઈ કહેવાય છે. હવે આપણી એલિમિનેશન રિએક્શન એટલે કે આ હાઇડ્રોજન ને બ્રોમિન જે દૂર થશે તે એકબીજાને કેટલા 180 ડિગ્રીના ખૂણે એટલે કે સામસામેની બાજુએથી દૂર થશે. કેમ કે આપણું જે વિલોપન પ્રક્રિયા જે છે તે કેવી એન્ટી વિલોપન રિએક્શન છે. એન્ટી વિલોપન પ્રક્રિયામાં થશે તે જુઓ કે સપોઝ આપણા જોડે સ્ટ્રક્ચર આ રીતનું હોય. બરાબર. સોરી આમ તો અહીંયા એક હાઇડ્રોજન હોય અને અહીંયા આપણો એક હેલોજન બ્રોમિન છે સપોઝ. તો અમે બેઝ નાખું બેઝ, તો અહીંયા આ ભાઈ અપ સાઈડેથી દૂર થશે અને બીજો ડાઉન સાઈડેથી, તો પરસ્પર સામસામેની બાજુએથી દૂર થાય તો કઈ વિલોપન કહેવાશે? એન્ટી. કેમ કે બેઝ નાખીશ, બેઝ કરશે શું? પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરશે. પ્રોટોન લઈ જાય. બરાબર. પ્રોટોન લઈ જાય H+ એટલે કે ચાર્જ આવશે અહીંયા માઇનસ, અને બ્રોમિન બંને ઇલેક્ટ્રોન લઈ જશે એટલે પ્લસ માઇનસ વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન થશે. બરાબર છે. તો કઈ રીતે થશે તે જોઈએ, પરંતુ એક કેવું દેખાય છે એ બંને જે દૂર થવાની જે પ્રોસેસ જે થાય છે, આ હાઇડ્રોજન અપ સાઈડેથી દૂર થાય, અપ સાઈડેથી, અને આ ભાઈ કઈ સાઈડેથી દૂર થાય? ડાઉન સાઈડેથી. તો અપ સાઈડે અને ડાઉન સાઈડેથી દૂર થાય તો આ જે પ્રોસેસ જે છે, પ્રક્રિયા જે છે તે કઈ એન્ટી વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. એન્ટી વિલોપન રિએક્શન કહેવામાં આવે. હવે મેં આપણે એન્ટી વિલોપન પ્રક્રિયાની આખી મિકેનિઝમ કઈ રીતે ફોલો કરે છે તે જોઈશું. આખું બધું શીખવાડું. સ્ક્રીનશોટ લઈ લેજો અને બુક તો હશે તમારી એટલે કોઈ ઇશ્યુ છે નહીં. તો સીસ જેવો દેખાય તે ઝેડ અને ટ્રાન્સ જેવો દેખાય
એટલે કે આપણી જે પ્રોડક્ટ મળશે ત્યાં ઈ સમઘટક અને ઝેડ સમઘટક જેવી મળશે. તો જોઈએ તો મેં આ પ્રોડક્ટ નંબર 1 એટલે કે ઇરિથ્રો લઈશ, મેં ઇરિથ્રો લઈશ અને એમાં એલિમિનેશન રિએક્શન કરાવીશ. બરાબર, તો આપણે ઇરિથ્રો સમઘટક મેં દોરું છું. પહેલા બે સમઘટક તો જોઈ લો, એકદમ સિમ્પલ છે અને આપણે એલિમિનેશન કરાવવાનું છે. તો જોઈએ તો ઇરિથ્રો સમઘટક મેં દોરી દો. પહેલો કોનો તો ફિનાઇલ, બીજી સાઈડે પણ ફિનાઇલ. બરાબર, અહીંયા કોણ હતા? બંને એક જ સાઈડ હતા, એક સાઈડ બંને હાઇડ્રોજન, અહીંયા બી હાઇડ્રોજન, સોરી બંને હાઇડ્રોજન એક સાઈડ હોય તો એને કહેવાય ઇરિથ્રો. બરાબર, અને અહીંયા તો CH3 ભાઈ અને અહીંયા હતું બ્રોમિન. આ સ્ટ્રક્ચર નંબર 1. બરાબર, હવે આ ભાઈ એટલે કે આ પ્રોજેક્શન જે છે તે કયું છે? ફિશર પ્રોજેક્શન. કયું? ફિશર ભાઈએ ક્રોસવાળી રચના આપી દીધી. હવે મારે કરવું છે એને 100 હોર્સ ઘોડો દોડે એ રીતનું પ્રોજેક્શન, 100 હોર્સ. બરાબર, તો મારે 100 હોર્સ પ્રોજેક્શનમાં કન્વર્ટ કરવું હોય તો કશું કરવાનું નથી. જો આ રીતે 3 વસ્તુ, આ 3 લીટી દોરવાની ભાઈ કન્વર્ટ કરીએ તે વખતે. બરાબર, એરો નહીં દોરવાનું. તો જો અહીંયા જોઈ લો, ઓબ્ઝર્વ કરો, આ બે આ લીટી દોરી, આ કાર્બન અને આ બી કાર્બન જ છે, આ કાર્બન ને આ કાર્બન. હવે ડાઉન સાઈડે મેં ફિનાઇલ લખી દઉં. અહીંયા કોણ લખું? ફિનાઇલ. તો આ હાઇડ્રોજન ને બ્રોમિન કેવા દેખાય? એક સેકન્ડ, આમથી દોરું છું. તો અહીંયા આવશે હાઇડ્રોજન રાઈટ સાઈડે દેખાય અને અહીંયા કોણ આવશે? બ્રોમિન. કોણ આવશે? બ્રોમિન. પરફેક્ટ, ખબર પડી ગઈ. બીજી વસ્તુ અહીંયા બીજું જોઈ લો કે આ ફિનાઇલ એટલે કે બુકમાં C6H5 લખ્યું છે, મેં ફિનાઇલ લખ્યું છે ભાઈ, કોઈને પ્રશ્ન ના રહેવો જોઈએ. અહીંયા ફિનાઇલ, અહીંયા ખેંચીને નીચું કરી લો. આ કાર્બનની આ પહેલું આ દોર્યો, આ પહેલો અને આ બીજો. તો આ સાઈડની વાત તો આ ભાઈને ખેંચીને નીચે પાડ્યો તો અહીંયા કોણ રહેશે? હાઇડ્રોજન. અને અહીંયા રહેશે CH3. રાઈટ સાઈડે કોણ દેખાય? હાઇડ્રોજન લખ્યો રાઈટ સાઈડ એટલે CH3. બરાબર, હવે આપણે કરવાનું છે એન્ટી એલિમિનેશન, એન્ટી વિલોપન કરવાનું. તો મેં રોટેટ કરાવું. હમણાં વચ્ચેનો એંગલ 120 નો છે, એ તો ખબર છે, સિમેટ્રી ભણ્યા છે એટલે સારી રીતે ખબર પડશે. તો આ સ્ટ્રક્ચરમાં મેં 120 નું રોટેશન આપું. કેટલાનું? આ એરો પાડો દો. ચલો, 120 રોટેશન, 120 નું રોટેશન કેવું? એન્ટી ક્લોકવાઇઝ. અહીંયાથી જો એન્ટી ક્લોકવાઇઝ આપું. કેવું? એન્ટી ક્લોકવાઇઝ. 120 નું રોટેશન આપીશ એન્ટી ક્લોકવાઇઝ. બરાબર, તો ભાઈમાં થશે શું તે જો. એન્ટી ક્લોકવાઇઝ અહીંથી પસાર થશે એટલે કે જોઈ લો, આ પહેલું ઓબ્ઝર્વ. એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીશ એટલે કે બ્રોમિન અહીંયા ફિનાઇલની જગ્યાએ આવી એટલે કે ડાઉન સાઈડે કોણ આવશે? અહીંયા બ્રોમિન. ફિનાઇલ જશે હાઇડ્રોજનની જગ્યાએ. બરાબર છે, ફિનાઇલ જશે હાઇડ્રોજનની જગ્યાએ તો અહીંયા આવશે ફિનાઇલ એન્ડ અહીંયા રહેશે કોણ? હાઇડ્રોજન. દેખાય? એકદમ સિમ્પલ. થોડું સ્ટ્રક્ચર મેં નાનું દોરું છું, વાંધો નહીં આવે, કેમ કે મારે પરફેક્ટ બધું એકમાં જ દર્શાવું છે એટલા માટે. તો આ થયું. હવે આનું રોટેશન આપી દીધું. બાજુનો જે કાર્બન છે અહીંયા તેના કોઈ રોટેશન આપીશ તો એન્ટી ક્લોકવાઇઝ 120 નું રોટેશન આપીશ. કેટલું? 120 નું. તો જોઈ લો, આ રીતનું જ છે. હવે તો જો થશે શું તે? આ ફરીને હાઇડ્રોજન અપ સાઈડે આવી જશે, અપ સાઈડે. હવે બરાબર, આ બ્રોમિન અહીંયા તો હાઇડ્રોજન અપ સાઈડ તો CH3 જશે આ સાઈડે, ડાઉન સાઈડે અહીંયા CH3 આવી જશે એન્ડ અહીંયા રહેશે કોણ? અહીંયા આવશે CH3 આવ્યો તો અહીંયા આવશે ફિનાઇલ.
થયું? ફિનાઇલ આવી ગયો. તો થયું શું? જો 120 નું રોટેશન આપ્યું, સિમ્પલ જ છે ભાઈ, જોઈ લેજો, એકદમ પરફેક્ટ. ખબર પડી ના પડી હોય તો બોલજો. તો રોટેશન આપ્યા બાદ આ રીતની પોઝિશન થઈ ગઈ. હવે એલિમિનેશન રિએક્શન કરીએ તો થાય કેવો? બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન આ મેળવે તો માઇનસ, બ્રોમિન પર મેળવે તો માઇનસ, એટલે કે અહીંયા લખું છું બ્રોમિન મેળવશે તો માઇનસ, અને બ્રોમિન બંને ઇલેક્ટ્રોન મેળવશે, એટલે કે સ્ટ્રક્ચર લખું આ છે. અહીંયા કોણ છે? ફિનાઇલ. અહીંયા છે આપણા જોડે H, ને અહીંયા બ્રોમિન, ને અપ સાઈડ અહીંયા હાઇડ્રોજન, ફિનાઇલ. એવું ને એવું લખવાનું કોઈ કારણ નહીં. ચાલો લખવું પડશે ભાઈ, પ્રોડક્ટ મારે બતાવવાની છે તો લખી દઈએ. ચલો કોઈ પ્રોબ્લેમ નહીં. તો જો અહીંયા ડાઉન સાઈડે કોણ છે આપણા જોડે? બ્રોમિન. અહીંયા કોણ છે? હાઇડ્રોજન છે. ટાર્ગેટ જ જોવાનું વધારે. અહીંયા ફિનાઇલ, અને અહીંયા હાઇડ્રોજન, અને અહીંયા CH3, એન્ડ અહીંયા છે ફિનાઇલ. તો અહીંયા જો આ બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન આ બ્રોમિન મેળવે માઇનસ, કાર્બન પર કયો ચાર્જ? પ્લસ થયો. આ બીજો બોન્ડ બ્રેક થાય. હવે અહીંયા દૂર થાય છે તે બંને જો વસ્તુ કે બેઝ નાખીશ, બેઝ આ રીતના બેઝ, તો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે. શું કરે? પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરે. એટલે કે અહીં બંધ ઉઠશે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવશે. તો આ બોન્ડ તૂટે તો બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો કયો ચાર્જ? માઇનસ. તો પ્લસ એન્ડ માઇનસ વચ્ચે આ H અહીંયાથી Br અને અહીંયાથી H પ્લસ, તો રિમૂવ થશે માઇનસ HBr. તો આ બે વસ્તુ થઈ. હવે ડબલ બોન્ડ ફોર્મેશન થાય પ્લસ અને માઇનસ વચ્ચે. તો આ પ્લસ ચાર્જ એન્ડ આ માઇનસ ચાર્જ રિમૂવ કરો અને અહીંયા ફોર્મેશન કરો ડબલ બોન્ડ. પરંતુ લોચા એવા છે કે આ ફિનાઇલ અને CH3 કઈ રીતે ગોઠવવા? તો જો એકદમ સિમ્પલ છે કે આ ફિનાઇલ ને CH3 એકદમ સીધા થઈ જાય. સીધા એટલે કે આમ ના થઈ જશે, તો સીધા થાય. જેવો ડબલ બોન્ડ ફોર્મેશન થશે એટલે કે સીધા થાય, તો આ બોન્ડ અપ સાઈડે છે અને આ ડાઉન સાઈડે છે, તો બંને સીધા થઈ જાય. તો આ સ્ટ્રક્ચર થશે એવું, આમ ફિનાઇલ હતો અને અહીંયા કોણ હતો? H, બરાબર. તો સીધું થઈ જાય એટલે કે ફિનાઇલ અહીંયા આમ ફિનાઇલ આવી જશે અને અહીંયા આવશે H, અને આ અહીંયા આ બી સીધું થાય તો આ ભઈ જશે H. તો આ દેખાય કેવો ના જેવો? સીસ જેવો. કોના જેવો દેખાય છે? સીસ જેવો સંઘટક દેખાય છે. આ સીસ જેવો દેખાય એટલે ભાઈનું નામ થાય, શું નામ થાય? Z. શું નામ થાય? Z1. અહીંયા કોણ હતો આપણા જોડે? CH3 હતો ભાઈ, સુધાર લઈ CH3. Z12 ડાયફિનાઇલ, 1,2 ડાયફિનાઇલ પ્રોપીન. નામ થશે 1,2 ડાયફિનાઇલ પ્રોપીન. બરાબર. એક સંઘટક લીધો, આપણને Z સંઘટક મળ્યો, સીસ જેવો મળ્યો, બંને ફિનાઇલ એક સાઈડે, તો સીસ 1,2 ડાયફિનાઇલ પ્રોપીન. હવે મેં બીજો સંઘટક લો, સંઘટક નંબર 1 કોણ હતું આપણું? ઇરિથ્રો. હવે બીજો સંઘટક લો, તો જુઓ થાય છે શું તે. બીજો સંઘટક, એક સેકન્ડ વેઇટ, યસ, હવે કોઈ પ્રોબ્લેમ નહીં. હા, હવે બીજો સંઘટક લઈ લઉં મેં. બીજો સંઘટક કેવો? અણુપ્રતિબિંબ.
પ્રતિબિંબ એટલે કે ફિનાઇલ, બીજો બી ભાઈ કોણ છે ફિનાઇલ, અહીંયા આનું પ્રતિબિંબ મળશે એટલે કે પ્લેન ઓફ, તો અહીંયા આખું થશે હાઇડ્રોજન, હાઇડ્રોજન અહીંયા થશે CH3 એન્ડ અહીંયા આવશે Br. સંઘટક નંબર સેકન્ડ કોણ છે સંઘટક સેકન્ડ, તો સેકન્ડ વાળો સંઘટક લઉં. આ કયું પ્રોજેક્શન છે એરિથ્રો, સેકન્ડ નંબરનું સ્ટ્રક્ચર. તો આ ભાઈનું કન્વર્ઝન મેં કરી શેમાં, કયા પ્રોજેક્શનમાં, ફિશરનું સોહર્સમાં. તું જોઈ લો સોહર્સમાં થાય છે શું તે, તો એકદમ સિમ્પલ વસ્તુ થશે. અહીંયા જો ફિનાઇલ ડાઉન, આ ફિનાઇલ એઝ ઇટ ઇઝ રાખો, ફિનાઇલ બરાબર છે, ફિનાઇલ કેવો રાખીશ એઝ ઇટ ઇઝ. અહીંયા આ સાઈડે કોણ છે બ્રોમિન એન્ડ અહીંયા કોણ છે હાઇડ્રોજન, બરાબર, બ્રોમિન એન્ડ હાઇડ્રોજન. હવે બીજી વસ્તુ, આ બીજી વસ્તુ અહીંયા કોણ છે ડાઉન સાઈડ મેં ફિનાઇલ કરી દઈશ. આ કાર્બનનું લીધું, આ કાર્બન બાકી, તો અહીંયા આવશે કોણ જમણી સાઈડે CH3 દેખાય સ્ટ્રક્ચરમાં એન્ડ અહીંયા કોણ છે હાઇડ્રોજન છે. હવે આ ભાઈનું રોટેશન કરાઈશ કેટલા ડિગ્રીનું, 120 ડિગ્રીનું રોટેશન. કેટલા ડિગ્રી 120 ડિગ્રી, 120 ડિગ્રી રોટેશન. કયું ક્લોકવાઇઝ, કયું કરાઈશ રોટેશન ક્લોકવાઇઝ, એટલે કે અહીંથી પસાર થશે અક્ષિસ, રોટેટ કરાઈશ મેં કયું ક્લોકવાઇઝ કરાઈશ. યસ ક્લોકવાઇઝ રોટેશન ઘડિયાળના કાંટાની દિશામાં. તો ઘડિયાળના કાંટાની દિશામાં કરાવું રોટેશન. નીચે દેખાય છે, એક સેકન્ડ જોઈ લો મેં, હા દેખાય છે, તો જોઈ લો. થોડો એરો આ નીચે કરું મેં ડાઉન સાઈડ, તો ક્લોકવાઇઝ રોટેશન કરાવીશ તો આપણો સંઘટક થશે તે ક્લોકવાઇઝ. બ્રોમિન આવી જશે ડાઉન સાઈડ, અહીંયા બ્રોમિન, અહીંયા જશે ફિનાઇલ એન્ડ અહીંયા આવશે હાઇડ્રોજન. અને બીજું સંઘટક જુઓ ક્લોકવાઇઝ રોટેશન છે ભાઈ, આમ બંનેમાં રોટેશન આમ છે, બરાબર. તો અહીંયા આવશે અપ સાઈડે હાઇડ્રોજન, અહીંયા રહેશે કોણ CH3 એન્ડ અહીંયા આવશે ફિનાઇલ. થયું. હવે બેઝ જેવો નાખીશ, બેઝ કરશે શું પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, પ્રોટોન એટલે કે બંધ ઉઠશે, બંધના બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવશે, કાર્બન પર કયો ચાર્જ માઇનસ ચાર્જ આવશે, આ બંધ ઉઠશે, બંધના બંને ઇલેક્ટ્રોન મેળવે બ્રોમિન મેળવે માઇનસ, તો કાર્બન પર પ્લસ, તો પ્લસ અને માઇનસ વચ્ચે શું બનશે, પ્લસ એન્ડ માઇનસ વચ્ચે શું બનશે ડબલ બોન્ડ બને, તો ડબલ બોન્ડ બને તો આમાંથી આપણને પ્રોડક્ટ સીધી આજ મળશે. કેમ કે બંને ફિનાઇલ જો એક જ સાઈડે જાય છે, તો બંને ફિનાઇલ એક સાઈડે જતી એટલે કે પ્રોડક્ટ મળશે કઈ Z12 ડાયફિનાઇલ પ્રોપીન મળશે. એટલે કે જ્યારે મેં ઇરિથ્રો લઉં, કોણ લઉં ઇરિથ્રો, આ સંઘટક લઉં તો મને પ્રોડક્ટ કઈ મળે Z એટલે કે સીસ જેવી, બરાબર. હવે બીજો સંઘટક લઈશ મેં, બીજો સંઘટક તરીકે આપણો ભાઈ જે છે તે બીજો સંઘટક જે છે કયા થ્રીઓ સંઘટક લઈશ અને એમાંથી આપણે પાછું એલિમિનેશન રિએક્શન કરાવીશું. પરંતુ અહીંયા એલિમિનેશન જે થાય છે તે ઓબ્ઝર્વ કરજો કે બંને સામસામેથી થાય છે. એક ડાઉન સાઈડેથી દૂર થાય, એક અપ સાઈડેથી દૂર થાય, ડાઉન સાઈડેથી દૂર અને અપ સાઈડેથી દૂર થાય. એટલે કે આ જે રિએક્શન થાય છે તેને કહેવાય એન્ટી વિલોપન. કયું વિલોપન? એન્ટી. તો પૂછું છું હવે મેં લઈશ સંઘટક કયો થ્રીઓ, તો થ્રીઓ સંઘટક લઈશ તો એમાંથી કઈ પ્રોડક્ટ મળે એ ડિસ્કસ કરી આવે. ઇરિથ્રો લીધો તો આપણને ઝેડ સંઘટક મળ્યો, એ તો થઈ ગયું. હવે મેં થ્રીઓ સંઘટક લઈશ તો થ્રીઓ સંઘટક લઉં. જો સ્ટ્રક્ચર નંબર 3 ફિનાઇલ રિંગ, ફિનાઇલ ડાઉન સાઈડે બી કોણ છે ફિનાઇલ,
માર્કર દાવ કરે છે, બીજી માર્ક લઈશું. તો જો અહીંયા સ્ટ્રક્ચર મોટું દોરું. હા, ફિનાઇલ. ડાઉન સાઈડે બી કોણ હશે? ફિનાઇલ. સ્ટ્રક્ચર નંબર 3 3O સમઘટક. તો 3O સમઘટક જોઈએ તો હાઇડ્રોજન એન્ડ CH3. તો સામે સાઈડે બીજો હાઇડ્રોજન છે ને અહીંયા હશે બ્રોમિન. સ્ટ્રક્ચર નંબર 3 અને કહેવાશે 3O. શું કહેવાશે? 3O. તો આ 3O ભાઈનું મેં કન્વર્ઝન કરું શેમાં? જો કન્વર્ઝન કરું, આપ કહ્યું હતું ફિશરનું મેં સોહર્સ પ્રોજેક્શન કરાવું. સોહર્સ તો આ ભાઈ ડાઉન સાઈડ વાળો ફિનાઇલ, ડાઉન સાઈડ એઝ ઇટ ઇઝ, બરાબર. હવે ડાઉન સાઈડ વાળો ફિનાઇલ, ડાઉન સાઈડ એઝ ઇટ ઇઝ લખ્યો મેં. હવે અહીંયા કોણ છે? બ્રોમિન. રાઈટ સાઈડ બ્રોમિન છે અહીંયા, એન્ડ અહીંયા છે હાઇડ્રોજન. દેખાય? હવે બીજી વસ્તુ, અહીંયા આ ફિનાઇલ જે ખેંચીને ડાઉન સાઈડ લઈ જાઉં ફિનાઇલ, તો રાઈટ સાઈડે કોણ દેખાય? હાઇડ્રોજન. અને અહીંયા આવશે કોણ? CH3. હવે રોટેશન કરાવું. રોટેશન કરાવીશ. કયું રોટેશન? એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. કારણ કે આ હાઇડ્રોજનને મારે અપ લઈ જવાનો. વેટ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરાવીશ તો થશે શું? તે લજુ છે. લજુ એટલે કે એવું છે તે જુઓ. ક્લોકવાઇઝ રોટેશન કરાવો તો બંને ડાઉન સાઈડ આવી જશે. હા, રોટેશન. તો આ ભાઈનું કન્વર્ઝન ડાયરેક્ટ કરીએ આપણે. કરીશું કેવું? આ ભાઈને 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આ બાજુનું સાઈડ આ કાર્બન પર, અને આ ભાઈનું રોટેશન 120 નું જ કરાવીશ, પણ કયું કરાવીશ? ફરે કેમ? ક્લોક. તો આ બાજુ ક્લોકવાઇઝ રોટેશન કેટલાનું? 120 ડિગ્રી. તો રોટેશન બાદ ભાઈ કેવો થશે તે જોઈ લો. વેટ. હા, કરવાનું ગયું છે બ્રોમિન ભાઈ જે છે તે જુઓ. બ્રોમિન ભાઈ ડાઉન સાઈડે આવી જાય, કેમ કે રોટેટ આમ કરાવું 120 નો એંગલ છે આ ભાઈનો. તો બ્રોમિન, તો આ ફિનાઇલ અહીંયા જાય, એન્ડ અહીંયા આવશે હાઇડ્રોજન, બરાબર. હવે બીજી વસ્તુ કે આ અહીંયા રોટેશન કરાવું છું કયું? એન્ટી ક્લોકવાઇઝ. તો હાઇડ્રોજન જશે અપ સાઈડે, આ ભાઈ, અને બીજો ભાઈ આમ રહેશે. તો હાઇડ્રોજન ગયો તો અહીંયા આ CH3 બાજુમાં, તો CH3 ડાઉન, અને આ ફિનાઇલ આ સાઈડ, બરાબર. હવે મેં વિલોપન કરાવીશ. વિલોપન એટલે કે બેઝ નાખીશ. બેઝ ભાઈ નાખીશ. તો બેઝ નાખીશ તો બેઝ નાખું, બરાબર. તો બેઝ શું કરશે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે. એટલે કે આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો ચાર્જ કાર્બન પર, એટલે કે સ્ટ્રક્ચર અહીંયા જવા દઉં છું આગળ. હા, બરાબર. અહીંયા કોણ છે? ફિનાઇલ. અહીંયા CH3, અહીંયા છે હાઇડ્રોજન, અને ડાઉન સાઈડ અહીંયા બ્રોમિન એઝ ઇટ ઇઝ લખું છું. પછી વાત કરીએ ભાઈની થાય છે શું તે. અને અહીંયા છે હાઇડ્રોજન, આ છે હાઇડ્રોજન. તો બેઝ નાખીશ. બેઝ કરશે શું? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે. પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે એટલે કે આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો 2 ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, અને પ્રોટોન પર પ્લસ. આ બીજો બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન, અહીંયા એરો બતાવી દઉં છું. બ્રોમિન બ્રોમિન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ, આના પર ગયો પ્લસ, તો H પ્લસ Br માઇનસ, એટલે કે માઇનસ HBr લખી શકાય, પ્લસ માઇનસ HBr આપણી બાય પ્રોડક્ટ, બરાબર. તો H પ્લસ અને Br માઇનસ ડિહાઇડ્રો હેલોજિનેશન થાય, એવું બાજુના કાર્બન એમના વચ્ચે શું બનશે? અહીંયા ડબલ બોન્ડ ફોર્મેશન થાય. જેવો ડબલ બોન્ડ બને શું બનશે? જેવો ડબલ બોન્ડ બને તો અહીંયા ઓબ્ઝર્વ કરો, આ ફિનાઇલ ને આ ફિનાઇલ કેવા સામસામે દેખાય? કેવા દેખાય? સામસામે. એટલે કે આ ડબલ બોન્ડ જેવો બનશે, એટલે કે ફિનાઇલ અહીંયા રહેશે કાર્બન, અને આ બાજુ આવી જશે હાઇડ્રોજન, એન્ડ ડબલ બોન્ડ અહીંયા
તો અહીંયા ડબલ બોન્ડ ફોર્મેશન કરું, આ ડબલ બોન્ડ કરું તો આ હાઇડ્રોજન ક્યાં આવશે? અહીંયા આવી જશે, બરાબર. ફિનાઇલ એઝ ઇટ ઇઝ દેખાય, અને આ ફિનાઇલ એઝ ઇટ ઇઝ રહેશે, પણ આ CH3 પોઝિશન બદલીને ક્યાં જશે? સામે. એટલે કે આપણને મળ્યું કયું સ્ટ્રક્ચર? ટ્રાન્સ જેવું દેખાય, ટ્રાન્સ જેવું દેખાય, ટ્રાન્સ જેવું દેખાય એટલે સમઘટક કયો? E. તો નામ થશે E12-ડાયફિનાઇલ, 1,2-ડાયફિનાઇલ, E12-ડાયફિનાઇલ થયું. પછી 1,2-ડાયફિનાઇલ પ્રોપીન, ડબલ બોન્ડ છે, કાર્બનની સંખ્યા 3, પ્રોપીન થઈ ગયું. બીજો સમઘટક લઈ લો ભાઈ, બીજો સમઘટક લઈ લો. દેખાય પરફેક્ટ છે? યસ દેખાય છે, કોઈ પ્રોબ્લેમ નહીં. ચાલો બહુ નીચું કરી દીધું. હા, છેલ્લો સમઘટક. લેક્ચર બહુ મોટો થઈ ગયો છે પણ થિયરી જ મોટી છે તો હું કરીશું. બીજો સમઘટક લઈ લો, સેમ ટુ સેમ. આ 3O ભૂસું છું, નંબર 3 બી ભૂસું. નંબર 3 જોઈ લેજો. આ 3O લો તો મને કયો સમઘટક? ટ્રાન્સ જેવો એટલે કે E મળે છે. તો મેં 3O લઉં તો મને E સમઘટક કેના જેવો દેખાય છે? ટ્રાન્સ છે. તો આ સેમ ટુ સેમ આ જ રિપીટ મોડમાં જવાનું છે, પણ આનું પ્રતિબિંબ લેવાનું છે ભાઈ. ફિનાઇલ ડાઉન સાઈડ બી કોણ છે? ફિનાઇલ, બરાબર. એનું પ્રતિબિંબ એટલે કે અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા રહેશે CH3. આનું પ્રતિબિંબ છે ભાઈ, અહીંયા આવશે બ્રોમિન, એન્ડ અહીંયા રહેશે હાઇડ્રોજન. સમઘટક નંબર 4 કોણ છે? 3O. આ ભાઈનું કન્વર્ઝન મેં કરીશ શેમાં? વેટ દેખાય છે? હા, આનું કન્વર્ઝન મેં કરીશ કયા પ્રોજેક્શનમાં? સો હોર્સ, બરાબર. ફટાફટ જઉં છું ભાઈ, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો છે. ફિનાઇલ ડાઉન સાઈડ, બાકીના બે હાઇડ્રોજન, એન્ડ અહીંયા રહેશે Br, બરાબર. આ ભાઈને બીજા ફિનાઇલને બી ખેંચીને ડાઉન સાઈડે લાવું તો અહીંયા રહેશે CH3 અને અહીંયા રહેશે H. હવે કરાવીશ મેં શું? રોટેશન. રોટેશન કેવું? ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ. કેટલાનું? 120 નું. અને આ ભાઈમાં કયું કરાવીશ? એન્ટી, એકમાં ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ 120 નું રોટેશન. તો કરાવી દઉં રોટેશન તો મને સમઘટક કેવો મળે તે જો. ડાઉન સાઈડે કોણ રહેશે? ડાઉન સાઈડે આવશે બ્રોમિન, અહીંયા આવશે ફિનાઇલ અને અહીંયા આવશે H. થયો? પછી બરાબર, પરફેક્ટ. અહીંયા રહેશે હાઇડ્રોજન, અહીંયા રહેશે બીજા બે દોરી દેવા તો ખાલી હાઇડ્રોજન અપાયો તો અહીંયા આવશે CH3 એન્ડ અહીંયા આવશે ફિનાઇલ. જો તો સ્ટ્રક્ચર મેં દોરું એક સેમ ટુ સેમ દોર્યું, દોરવાની કંઈ જરૂર નહીં યાર. તો જોઈ લો, આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોન આ બ્રોમિન મેળવે, બ્રોમિન બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન આ બ્રોમિન મેળવે તો માઇનસ, તો કાર્બન પર કયો? પ્લસ. અહીંયાથી હાઇડ્રોજન બેઝ નાખીશ, બેઝ કરશે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ, એટલે કે બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે, કાર્બન પર કયો ચાર્જ આવશે? માઇનસ. તો પ્લસ એન્ડ માઇનસ વચ્ચે શું ફોર્મેશન થશે? ડબલ બોન્ડ, બરાબર. હવે જો હવે તો દૂર થઈ ગયા, તો હાઇડ્રોજન તો એઝ ઇટ ઇઝ દેખાય છે, તો અહીંયા આવશે ફિનાઇલ, બરાબર. તો આ બીજો ફિનાઇલ તો પાછળ જ દેખાય, તો આ બી ફિનાઇલ અને આ H, સોરી અહીંયા CH3 છે. તો દેખો અહીંયા મારાથી એક મિસ્ટેક છે, આ CH3 છે, બરાબર. તો થઈ ગયું. તો જો અહીંયા દેખાય કોણ? ફિનાઇલ, હાઇડ્રોજન ને CH3, તો આ થયું. તો આ થયું તો આપણને કયો સમઘટક મળ્યો? E સમઘટક. કયો મળ્યો? E. તો આ આપણો બીજો સમઘટક બી લીધો. કયો લીધો? 3O લીધા હતા. 3O સમઘટક લીધા તો આપણને E12-ડાયફિનાઇલ પ્રોપીન મળ્યા, એટલે કે ટ્રાન્સ જેવા, અને ED3O લીધા તો સીસ જેવા. તો આ હતું આપણો
સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ એન્ટી એલિમિનેશન એટલે કે બે પહેલેથી કહી દઉં કે આપણે સ્ટ્રક્ચર વન બ્રોમો 1 to ડાયફિનાઇલ પ્રોપેન લીધો હતો એના એ ભાઈ હતો એમાંથી ડિહાઇડ્રોહેલોજિનેશન કરાવ્યું એટલે કે હાઇડ્રોજન અને હેલોજન દૂર કર્યો એટલે કે ડિહાઇડ્રોહેલોજિનેશન કરાયું એટલે આ રિએક્શનને એલિમિનેશન રિએક્શન કહેવાય. હવે સ્ટીરિયોકેમિસ્ટ્રીની વાત કરીએ તો એપ્લિકેશન આવે એમાં અસમ કાર્બન કેટલા બે તો એના ચાર સંઘટકોમાં બે આપણા કયા હતા 3 ઇરિથ્રિયો તો ઇરિથ્રિયો બે પહેલા ને બીજા નંબરના ઇરિથ્રિયો હતા અને ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઇરિથ્રિયો અને થર્ડ એન્ડ ફોર્થ કયા હતા ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઇરિથ્રિયો હતા ઇરિથ્રિયોનું હતા અને બીજા થર્ડ એન્ડ ફોર્થ કયા હતા થ્રીઓ હતા. તો ઇરિથ્રિયો અને થ્રીઓ એ બે સંઘટકમાંથી આપણે આ ડિહાઇડ્રોહેલોજિનેશન કરીએ તો બે પ્રકારના સંઘટકો મળે એક સીસ જેવો એટલે કે ઝેડ સંઘટક અને ટ્રાન્સ જેવો ઈ સંઘટક એટલે કે જ્યારે ઇરિથ્રિયોનું કરાવું તો આપણને ઝેડ સંઘટક મળે છે જ્યારે થ્રીઓનું આપણે એલિમિનેશન કરાવીએ એન્ટી એલિમિનેશન થાય છે એ યાદ રાખજો. એન્ટી એટલે કે પરસ્પર સામેથી દૂર થાય છે એટલે કે ગમે તેમ રોટેશન આપીને આપણે હાઇડ્રોજન અને હેલોજનને કેવા સામે કરી દેવાના બરાબર. તો આ E2 રિએક્શન E2 એલિમિનેશન રિએક્શન તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા અને આપણે એન્ટી ગયું હવે સીન વિલોપન પ્રક્રિયા જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી કન્ટિન્યુ સરસ રીતે પ્રિપેર કરતા રહો અને મેં કીધું એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે સિમેટ્રી એકદમ પરફેક્ટલી પ્રિપેર કરો અને આ સ્ટીરિયોકેમિસ્ટ્રી પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. તો આ પણ સરસ રીતે પ્રિપેર કરો. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવી એલિમિનેશન રિએક્શન સાથે બરાબર. ત્યાં સુધી પ્રિપેર કરો અને આપણી ચેનલને ના સબસ્ક્રાઇબ કરી હોય તો એ રેડ બટન પર થપ્પો મારો સબસ્ક્રાઇબના અને બેલ આઇકોન પર પણ ક્લિક કરો કેમ કે નોટિફિકેશન એનાથી જ આવશે બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા સીન એલિમિનેશન રિએક્શન સાથે.